વડોદરામાં માંજલપુર વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ સુસેન સર્કલથી જીઆઈડીસી તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ મારુતિધામ સાંઈબાબા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે પૂજારી મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમને દાનપેટી ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ મંદિરના અન્ય કાર્યકરોને જાણ કરી પોલીસને માહિતી આપવામાં આવી. જણાવ્યા મુજબ મંદિરની દાનપેટી દર 6 મહિને એકવાર ખોલવામાં આવે છે અને તેમાં અંદાજે 1 લાખ રૂપિયા જેટલી રકમ જમા થતી હોય છે. આ ઉપરાંત તે જ દિવસે વિસ્તારમાં 2 અલગ અલગ જગ્યાઓ પર ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બનાવને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને લઈ પોલીસ હરકતમાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ક્યારે સુધી ઝડપી પાડે છે. સુસનથી વડસર જતા વચ્ચે મારુતિધામના નાકે એક સાંઈબાબા મંદિર આવેલું છે. ત્યાં ગઈકાલે રાતે તસ્કરો પાછળથી જારી કૂદીને ઉપરથી અને મંદિરનો નચુકો તોડીને જે મોટી દાનપેટી હતી તે લઈને જતા રહ્યા છે. કોઈ અન્ય નુકસાન મંદિરમાં કરવામાં આવ્યું છે? કોઈ ના, મંદિરમાં અન્ય નુકસાન તો થયું નથી, પણ જે દરવાજાનો નચુકો તોડી નાખ્યો છે પ્લસ જે અમારી દાનપેટી 6 મહિનાની હતી અને દર 6 મહિના અમે દાનપેટી ખોલીએ છીએ. તેમાં લાખ રૂપિયાની આજુબાજુ અમારો માતબાર નકામ હોય છે. એમાં આજે રામનવમી આવવાની છે, આવતી રામનવમી, ત્યારે અમારે દાનપેટી ખોલવાની છે. અને ગઈકાલ રાતે ચોરી થઈ છે, એક બહુ દુઃખદ ઘટના છે. લોકો ભગવાનને બી છોડતા નથી. વિચાર કરો, લોકોને પોલીસનો કે કોઈનો કે કાયદાનો ડર જ નથી રહ્યો. પોલીસ ભગવાનને બી નથી છોડતા, મંદિરમાં ચોરી કરે છે. આજે મંદિર આવેલું છે કયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલું? આ જે સાંઈ મંદિર છે જીઆઈડીસી વિસ્તારમાં માંજલપુર હદ વિસ્તારની આવેલું છે. ચોરીની જાણ જ્યારે થઈ તમે પોલીસને જાણ કરવામાં આવી? હા, જ્યારે સવારે પૂજારી આરતી કરવા આવ્યો સવારે મંદિર ખોલીને, તો ખબર પડી કે આ નચુકો તૂટેલો છે. તો તાત્કાલિક જે મંદિરના જે કાર્યકર્તા બધાને ભેગા કર્યા અને પોલીસ બોલાવી. પોલીસ આવી હતી. પોલીસ બી બધું કાર્યવાહી કરીને ગઈ છે એમને. આશરે જે 6 મહિને દાનપેટી ખોલવામાં આવે છે કેટલી રકમ હોય છે? એમાં 1.80,000 90 લાખની આજુ આટલી રકમ હોય છે. એમાં શું માંગ શું છે? અત્યારે અમારી એ જ માંગ છે કે આજે ચોર પકડાય તો આવા ચોરને સખતમાં સખત સજા થાય અને બીજી વાર આવું ચોરીઓ ના કરે એવો સમાજમાં દાખલો બેસવો જોઈએ. શું નામ છે આપનું? મારો વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર.